મહેસાણા જિલ્લાનો 79મો સ્વાતંત્ર્ય દિન જોટાણા શ્રીરામ સર્વ વિદ્યાલય ખાતે યોજાયો। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું તો ત્યારબાદ શંકરભાઈ ચૌધરી દ્વારા પરેડની સલામી ઝીલવામાં આવી। મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના વિકાસ માટે 25 લાખની રકમનો ચેક કલેક્ટર મહેસાણાને અર્પણ કરવામાં આવ્યો હતો। આ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે સાંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ સાંસદ શારદાબેન પટેલ, બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર, કડી ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા, કલેક્ટર એસકે પ્રજાપતિ, પોલીસ વડા તરુણ દુગ્ગલ, જિલ્લા વિકાસ અધિકારી હસરત જાસ્મીન અને જિલ્લાના અધિકારીઓની ઉપસ્થિતિમાં 79મો સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આજે સમગ્ર દેશમાં અને દુનિયાભરમાં વસતા ભારતીયો 15 ઓગસ્ટનો સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ધામધૂમથી ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા છે। ત્યારે ગુજરાતના મહેસાણા જિલ્લામાં આજે મહેસાણા જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ જોટાણા તાલુકામાં જોટાણા મુકામે યોજવામાં આવ્યો છે અને અહીંયા ધ્વજવંદન કરવા માટે રાજ્ય સરકાર તરફથી વિધાનસભાના અધ્યક્ષ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી પધાર્યા છે। એમણે અહીંયા ધ્વજવંદન કર્યું, સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા અને સાથે સાથે જિલ્લામાં અનેકવિધ સેવાકીય, શૈક્ષણિક, આરોગ્યની સારી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કાર્યકરો, જાહેર જીવનના નાગરિકો અને સરકારી અધિકારીઓને અભિનંદન આપી એવોર્ડ આપ્યા છે, પ્રમાણપત્ર આપ્યું છે અને ઓપરેશન સિંદૂર પછી દેશમાં સતત રાષ્ટ્રીય ભાવના વધુ પ્રજ્વલિત બને અને જે પ્રમાણે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈએ કહ્યું છે કે આપણા દેશમાં સ્વદેશી વધુને વધુ ઉત્પાદનો ખરીદીએ। 145 કરોડની વસ્તી ધરાવતો આપણો દેશ જો ભારતમાં બનતી ચીજ વસ્તુઓની ભારતના કારીગરો, ભારતના યુવાનો, ભારતના નાગરિકો દ્વારા બનતી, ભારતના ખેડૂતો દ્વારા ઉત્પાદિત થતી ચીજ વસ્તુઓ ખરીદે, ભારતના પશુપાલકો દ્વારા થતી ચીજ વસ્તુઓ ખરીદે તો આપણા કરોડો નાગરિકોને, આપણા ભાઈઓ બહેનોને આપણે સારામાં સારી રોજગારી આપી શકીએ, દેશ વધુ આર્થિક પગભર બને, દેશ વધુ સુરક્ષિત બને અને દુનિયાભરમાં ભારતની જે નામના અને ભારતની જે શાન વધી છે એમાં આપણે બધા આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે વધારો થાય એ માટે કૃત નિશ્ચય બનીએ એવી સર્વને અપીલ કરું છું। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા।